આપણે જો ફિશિંગ છીલી કરવા માટે નીકળ્યા નાસ્તા માટે તો બગાની ફ્રાય બનાવી કેટલી છે રાય આવી રાય કાઢો ઝીંગો આવ્યો કેટલી કેટલી વેરાયટીના મસલા આવ્યા આજે તો આ રીતના કંઈક માલ હાચવવાનો હોય કોલ્ડ રૂમમાં પ્લાસ્ટિકમાં પેકિંગ કરીને રાખી રહ્યા જવા પડે ના આપણો ભાઈબંધ અત્યારે ડાઇટિંગમાં છે જમવાનું અહીંયા હવે બપોર તાને મૂકી દીધું બપોરના નહીં જમવાનું જમવા માટે તો બધી આઈટમ લઈ આવ્યા દરિયામાં જ આવું બધું લઈ આવ્યા અમે બરાબર આવડાનો રોટલા કરે રડતો ડોહાણા એટલા થઈ હતી આડો દુકાન ખુલીને બેઠો હવે દરિયામાંની દુકાન છે તમારે કોઈને નાસ્તો વાસ્તો જોતો હોય તો વાયરલેસમાં કોન્ટેક્ટ કરી દેજો ફાઇનલી ગાઈસ આપણે હવે સવાર પડી ગઈ છે ને અત્યારે આપણે જો ફિશિંગ છીલી કરવા માટે નીકળ્યા એટલે જે ઓજાને બધે હારવવાના છે ને ધોવાના ની બધી આપણે ઉપર કેબિન ઉપર પાડીને હારવી નાખીએ આપણે પેલા ઓજાને પાડવાના છે પેલા પાડી લઈએ આપણે અત્યારે જો આપણે ઓજાને બધી પાડવાના છે હારવા માટે એ પાડીને પાટી બાંધીને ઉપર મૂકી દઈએ જ્યારે ધોવાના થાય ને 1-2 દિવસ બાકી હોય ત્યારે આખા ભેગા ધોઈ નાખીએ અત્યારે જોવા જઈએ તો હવાના વેધર તો ફૂલ તડકો છે અત્યારે કઈ ઉભા કે કઈ નથી છેલ્લી સિઝન આવી ગઈ તો હવે ઓછો બધો પાડી ના એટલે આપણે પાટે બાંધીએ પછી આગળ આપણે વિડીયોમાં મળીએ આપણે આવી ગયા નાસ્તો કરવા નાસ્તા માટે તો બગાની ફ્રાય બનાવી બગાની ફ્રાય ને સેજવાન છે ભેગું હવાના રોટલી દરિયામાં નાસ્તો હોય બગાની ફ્રાય આજે બનાવેલી છે બાકી બાફણ ને એવું કઈક હોય રોટલી હોય ભેગી સવારના 8 થઈ ગયા ને જો નાસ્તો બાસ્તો કરીને આપણે તો ઓજાને હારવાના છે હવે કાઢી લેવું નાસ્તો કરી લઈએ આપણે બધા ગાઈસ જો ફાઇનલ આપણે ઓજો બોજો બધી પાડી લીધો જો છાયું પણ આવેલા મસ્ત મજાને બાંધી દીધો તડકાના લીધે આપણે તો ઓજો હારવાનો છે આમ ઓજો હારવેલો તો છે ખાલી ચેક જ કરવાનો છે ક્યારેક ક્યાંક ખાલી ઉંડરમાં કાતરી ગયા ને એ ખાલી હિવવાનું છે આ પાટી બાટી બાંધી ને હકલીને ઉપર ચડાવી દઈએ ધોવા તને ખાલી પાડી લે હું તો ફાઇનલી ગાઈસ આપણે જો કણું વીસવા માંડ્યા જો આ રીતના કંઈ કણું વીસવાના હોય કણું વીસીને બાંધવા પડે અડધા તો જો પૂછડામાં બેસી ગયા ઓજાના જે કણું ને કણિયાને બધી હીવવાના હોય ને જો આ રીતના બાંધવાનું હોય બે બાજુના ભાગ છે તે વીસી ને આ રીતના બાંધી દઈએ ને તો ધોવામાં ને ચડાવવામાં ને વાંધો ના આવે ઓજો આખો વિખાય નહીં તો બાંધી દેવું પડે આ વાળે તો અમારે આખા ઓજા કરવાના છે બાંધીને પાટી કરવાની છે કે ધોવામાં ને ચરાવવામાં વાંધો ના આવે પાટી કરેલી હોય ને તો હમણાં તો આપણે બાંધીને ચડાવી દઈએ ઉપર પછી જ્યારે ધોવાના થાય ને કે હવે બંદરમાં જવાનું છે ત્યારે આપણે બધી ચેનું છોડ નાખવાની છે પછી ધોઈને પછાડી નાખવાના છે ઓજાવું તો ફાઇનલી ગાઈસ આપણે 10 વાગી ગયા ને 10 વાગે ચા પીવાનો ટાઈમ થઈ ગયો આપણે ચા પી લઈએ બધા ચા પીવા માંડ્યા ઓજા હાડવાવાળા છે ઓજા હાડવે બીજા જે ચા પીવાવાળા છે ચા પીએ ચા બા પી પછી આપણે પાછું ઓજાનું કામ ઉપાડી લઈએ
અત્યારે જો થોડોક અડધો પણ ઓછો બાકી છે હજી. તો ચા બાપીને આપણે મળીએ. ફાઇનલી ગેસ કોલેજ મળી લીધો. આપણે ઓછોમાંથી હારવાળા હલવાઈ ગયો અને હાટલા વાળીને લોકો ચડાવવાનો છે. આપણે હાટલા સાઈકલ કોલેજ મળી આપણે વાયર બાયર બધી ચાલુ થઈ ગયા અને વાવડો નીકળતો જાય. આપણે ઉલબોલ ઉપર લઈએ પછી આગળ બીજું મળીએ. મસ્ત ઊંઘી જોઈએ આપણે. આપણે ઓળ ઉપર લીધો અને જો ઓલમાં તો જો આ બધી આવ્યું કાઢો કચરો ને બધી મિક્સ મસાલો કેટલી છે. પછી જો કંઈક નવું નવું બધી આવ્યું આમાં. રાય આવી રાય રાય છે પાકવાળી. બીજું તો કાળા હલવા આવ્યા. અલગ અલગ આઈટમ આવી. જીવતા જીવતા જ છે. એકાદો ઝીંગો આવ્યો. હલવાન બલવાજી જીવે છે. કેટલી કેટલી વેરાયટીના મસલા આવ્યા આજે તો. આ કાકરા પીસ છે. આટલો ટોટલ માલ આવ્યો બધી મિક્સ મસાલો. અને હવે આપણે શૂટિંગ કરવાનું છે. શૂટિંગ કરીને પછી બેસનમાં પડીને પછી કોલ્ડ રૂમમાં નાખી આજે બધા ભાઈઓ શૂટિંગ કરવા બેસી ગયા. આપણે મારી ઓલ મુકાવાનું છે. પાયલોટ બાયલોટને મુકાવાની તૈયારીમાં છે. ચાલો આપણે માલ શૂટિંગ કરી નાખીએ પછી વિડીયોમાં આગળ મળીએ. તો ગાઈ જો આપણે હવે માલ બાલ બેસી નહીં કહો. હવે આપણે જો ભાઈ હોલ મુકાવાનું છે. હોલ મુકાવી દઈએ. આપણે ઓલ બોલે મુકાવી દઈએ. અત્યારે તો છેલ્લી સિઝન આવે ને બગીનો ભૂકો જ આવે. આપણે પાછી સ્ટીમેલ આવી ગઈ. હા વાવડોને છે પેલા આપણે ઓલ મુકાવી દઈએ પછી આગળ મળીએ વિડીયોમાં. તો ગાઈ જાવ આપણે અત્યારે કોલ્ડ રૂમમાં આવ્યા. હવે કોલ્ડ રૂમમાં તમને બતાવી કે માછલા કઈ સાચવવાના હોય છે. અને બરફને છે અત્યારે જોઈને ખાલી ઠંડાની ખાલી વરાળ તો જોવું છે બરફની. આ રીતના કંઈક માલ સાચવવાનો હોય કોલ્ડ રૂમમાં. જેટલો માલ ખાનામાં નાખે ને એટલો આખો બરફ કવર કરી લેવાનો. કંઈ દેખાવા ના જોઈએ માછલા. ફરતે ફરતી ધાર કિનારી બિનારી આ રીતના સીધો કરવાનો હોય. સીધે સીધો હોય ને તો માછલા એ રીતના છે ને આમ હચવાય છે સારી રીતના. એમ બગડે બગડે કે ફાટે બાટે ને સીધે સીધા રહે. આ રીતના કંઈક બગા મૂકવાના હોય સીધે સીધા. પરચૂન ને હોય ને તો આ રીતના લાઈક હોય ને તો હાલે બધી બેસન ઠલવીને. બગાને તો આખી રીતના સાચવીને રાખવા પડે તો જ એનો ભાવ મળે. કોલ્ડ રૂમમાં બરફની અત્યારે આઈસનું પેલું વરાળ એટલો ઉડે ને કે કેમેરામાં જે કામ ઝાખું દેખાવા માંડ્યું. જો કાંઈ આ રીતના હોય કોલ્ડ રૂમમાં માલ લખવાનો. ઝાડના સીધે સીધા રાખવા પડે. આમાં બરફ પણ કઈ વધારે એટલો રાખવાનો આવે નહીં. ઓછો રાખવો પડે બરફ. અને વધારે બરફ નાખીએ ને તો કઈ કામનું નહીં. ઓછો બરફ નાખે તો કઈ કામનું નહીં. ઝીણો કરી
હરખો કરીને નાખવો પડે બરફ. ત્યારે આ બધા સીધા રહે 15 દિવસ લગી જો આ રીતના રહે. નાખી દીધા ને ખાનામાં સીધા સીધા. બહુ બધા રૂપિયા બરફ, કારણ કે અત્યારે ગરમી એટલી છે ને ઉપર ના કે ઉકાળાનો વધારે બરફ તો આ બાફ કાઢે, બાકી આટલી કઈ બાફ કાઢે નહીં. શિયાળો કે હોય ને તો આપણે તો વિડીયો ઉતારો કરીને ખુલ્લા પગે હોય એવા પગું એવા જ ઠરે અંદર. બીજું તો જો પાપલેટ છે, પાપલેટને જ આ રીતના જબલામાં ભરીને રાખવા પડે. છૂટા રાખીએ ને તો લાલ મળી જાય. આ રીતના પ્લાસ્ટિકમાં પેકિંગ કરીને રાખી હચવવા પડે. હાલ તો મેં તમને બતાવી દીધું કે મારે કઈ રીતના કોલ્ડ રૂમમાં હચવવાનો હોય, કઈ રીતના બગાડ નાખવાનો હોય, બધું તમને બતાવી દીધું. તો ગાઈસ ફાઇનલ આપણે જે 100% ઓજો પાડ્યો ની ઉપર લઈ દીધો હળવીને. એટલે આપણે જો સફારીનો ઓજો પાડી લીધો 250 નો. એને આપણે હળવવાનો છે. એક તો ઓજો ચડાવી દીધો ઉપર. ઘણું બણું વીસી ગાબડા બાબડાને જે હીવાનો હીવી નાખીએ, પાટી કરી બાંધીને પાછું ઉપર ચડાવી દઈએ. કાંઈ જો આપણે બપોરના 12-12 વાગી ગયા ને આપણે થઈ ગયો જમવાનો ટાઈમ. જમવા માટે જો ધુમાનું શાક ભાત બનાવ્યું. અત્યારે જો ધબધબાટી કામ ચાલુ છે ઓજા હળવવાનું. ના આપણો ભાઈબંધ અત્યારે ડાયટિંગમાં છે, જમવાનું અહીંયા હવે બપોરના મૂકી દીધું. બપોરના નહીં જમવાનું, એ જે કામમાં છે. આપણે આપણું જમી લઈએ. અત્યારે થોડુંક શરીર ઉતારવામાં છે. નાસ્તો બાસ્તો ખાઈ લઈએ. હું ખાવું ભગાવવા ગોટા ખાઈ પડે આપણે. આ છોડીને પછી કાઢું હાલ. જમવા માટે તો બધી આઈટમ લઈ આવ્યા. દરિયામાં જ આવું બધી લઈ આવી અમે નાસ્તામાં. ચણાની દાળ ને બધી હા બધા થોડું લઈ આવ્યો. જ્યાં બધી નાસ્તો બધી આમાં જ છે કોથરામાં. આપણે જો મસ્ત મજાના છાયા બેસી ગયા. ડાયટિંગમાં છે. શું કરવાનું બબલા ખાઈ? હા ને બબલા ના તો ડાયટિંગમાં છે. ખા 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 તું ખા. કામે ચડી જાય. અત્યારે 5 વાગી ગયા. આપણે જો ઓછું બોજો હાડવી બધી ટીવીનું ઉપર ચડાવી દીધો. હવે જો પાછી ભૂખ લઈ ગઈ. આવી ગયો નાસ્તો કરવા. હા એ બધી તીખું ઉપર લઈ લે. બધું આખું ઉપર બધી ઓલું મોડું આઈટમ હતી. ક્રન્ચીસ લેવા દે. ગીરીયું ચડી ગઈ લાગે. હવા નથી ગીરીયું હતી. હાલ આપણે ક્રન્ચીસ ખાઈ લઈએ. હા હવા નથી એટલે ભાઈ આપણે ક્રન્ચીસ ખાઈ લઈએ. બિસ્કિટ બધી અલગ અલગ આઈટમ લઈ લીધી. આ દુકાન ખુલીને બેઠો. હા ભાઈ દુકાનમાં હું મળે કઈ છે બીજું કઈ મોડું છે? દુકાનવાળા ભાઈ, દુકાનવાળા ભાઈ
ભાઈ તાર દુકાનમાં છે કઈ બીજું કામ છે બોલ 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 તું બોલ ના ભાઈ દળિયામાંની દુકાન છે તમારે કોઈને નાસ્તો વાસ્તો જોતો હોય તો વાયરલેસમાં કોન્ટેક્ટ કરી દેજો નાસ્તો હું હોમ ડિલિવરી કરી દઉં બિસ્કિટ વાળી બિસ્કિટ ચાલો તો નાસ્તો વાસ્તો કરીને આપણે હવે મળીએ કારણ કે હવે ઓછો બોલું તો હવે કાલે હારવાનો છે આજે જે હારવાનો ઓછા આપણે ઉપર ચડાવી દીધા હવે તો આપણે 5 સાડા 5 6 વાગ્યા એટલે ટાઈમ થઈ જાય આપણે ઓછું ઉપાડી પછી મળીએ આગળ વિડીયો